ભાઈ ટ્યુશન માંથી આવે તોય રોતા રોતા થોડું આવે, સ્કૂલેથી આવે તોય રોતા થોડું આવે, કેમ કે જેને કોઈ એની પૂંછડી ઉપર પગ મૂકે ન ચાલે. બેલ દબાવે છે, બેલ દબાવે તેમાં કઈ લિફ્ટમાં કઈ હલવાઈ ન જાય, એમ બેલ દબાવે થોડા હલવાઈ જાય, નો હલવાય. તો ચાલો હવે અત્યારે તમારે શું જમવાનું છે? અડદની દાળ ને રોટલી, તારી ફેવરેટ દાળ. હાલો ભાઈ, કેટલા ટાઈમ થી અડદની દાળ હમણાં પણ મારી વાત સાંભળ, તારે લંચમાં ટિફિનમાં પીઝા લઈ જવા છે ને, એમાં પીઝા બનાવી દો ને અત્યારે અડદની દાળ ને રોટલી. હા તો ચાલો ભાઈ અત્યારે અરે યાર તો અત્યારે ભાઈને લંચમાં લઈ જવાનું છે પીઝા, અને અત્યારે જમીન જવાનું છે અડદની દાળ ની રોટલી. ઘણા ટાઈમથી, કેટલા ટાઈમથી હમણાંથી અડદની દાળ નથી કરી. અત્યારે ખાવાનું નહીં ને, લઈ જા સ્કૂલમાં. અને બેનને મેં એમ કીધું કે જા તું અડદની દાળ મૂક, હું વિડીયો એડિટિંગ કરતી હતી. એટલે બેને અડદની દાળ મૂકી, પણ ઓલે કુકરની સીટી છે ને ઢાંકણાની થઈ ગઈ છે ઢીલી, એટલે વારંવાર નીકળી જાય, ઉટકે ને વાસણ એટલે નીકળી જાય. એટલે બેને છે ને સીટી વગરનું ઢાંકણું ચડાવી દીધું. આ તો મારે એક તો મારે ફોન આવ્યો હતો તો હું ફોનમાં વાત કરતી હતી, તો હું ઓલા પણ અવાજ આવ્યો રસોડામાં, તો હું ગઈ ને ત્યાં તો બધુંય પાણી બહાર નીકળ્યો. બેને સીટી જ ન ચડાવી. એ મને બહાર ખાવા લેવા જવાનું. ક્યાં બહાર લેવા જવાની ભૂખ લાગી ને આપણે એમ સીટી ચડાવેલો હોય તો અડદની દાળ, પણ એને કઈ નથી કરી, ખાલી એડ્યો છે. એ ચીડ ચડે તને કોઈ વચ્ચે પાછળ ચીડ ન ચડે. લાડુ પડ્યું દીદી નથી દે હા ઈ તો કઈ નાખીશ. ઈ નો તો દેખાડું પડે આ બોલ્યા. એને અડદની દાળનો સ્વાદ આવ્યો. અડદની દાળ હજી બની નથી ને ત્યાં મોઢામાં સ્વાદ આવી ગયો. ભાઈ હા ભાઈ, એ દેખાડું નથી ને હું કટ કરે. હાય બહુ કરી કામીરું. જાઓ હવે હાલો, હવે તમે રમવા માંડો તો હું રોટલીનો લોટ બાંધું. અને આજે આવા